હલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા બોલ બેટા, કેવું ચાલે છે સાસરીમાં? જો ને મમ્મી, મારા સાસુ અને સસરા એટલું કચકચ કરે છે ને, મને તો કંટાળો આવી ગયો છે. એવું થાય છે કે ઘરે પાછી આવતી રહું. એ તો તારા સાસુ સસરા મા બાપ જેવા જ ગણાય. એ તને એના ઘરની રીતભાત શીખવાડે, આપણે શીખવાની, અને એના ઘરમાં એડજસ્ટ તો થવું જ પડે ને, તો જ આપણો સંસાર મંડાય, હે ને? હા, તો થોડું ધ્યાન રાખવાનું અને ઘર કરીને રહેવાનું બેટા. 5 વર્ષ તો સાસરીમાં લાગે જ એડજસ્ટ થતા. હા હા, જય શ્રી કૃષ્ણ. હલો મમ્મી. હલો બેટા, હાવ આર યુ? ફાવી ગયું ત્યાં સાસરીમાં? આઈ એમ ટાયર્ડ ઓફ ધીસ. મારા સાસુ સસરા એટલી કચકચ કરે છે ને, હું તો કંટાળી ગઈ છું. ક્યારેક તો એમ થાય કે હું પાછી મારે ઘરે જ આવતી રહું. કોઈની કચકચ સાંભળવાની જરૂર નથી બેટા, સમજી? મેં તને એટલી માટે નથી ભણાવી કે તું ત્યાં જઈને એડજસ્ટ કરે. આપણા ઘરે રાજકુમારીની જેમ રહી છે, ત્યાં પણ તને એવી રીતે રાખે તો ઠીક છે, નહીતર પાછી આવતી રહી છે. તારા મા બાપ જીવે છે, કોઈ એડજસ્ટમેન્ટ કરવાનું નથી થતું આપણે, બરાબર? આ વિડીયોની મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે દરેક માતા પિતાએ પોતાની છોકરીને એટલી મજબૂત બનાવવી જોઈએ ને કે તે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે, પણ એટલી પણ ઉશ્કેરવી ન જોઈએ કે તે નાની નાની વાતમાં ઝઘડો કરીને પોતાનું ઘર તોડી નાખે. જય શ્રી કૃષ્ણ.